વિદ્યાર્થી મિત્રો, તમારે અભ્યાસક્રમમાં જયંત પાઠકના વગડાનો શ્વાસ એ પુસ્તકમાં ખાસ કરીને સોનેટ સ્વરૂપ વિશે વાત કરવાની છે અને એમાં લક્ષણો જ છે. સોનેટ સ્વરૂપની વિકાસ રેખા નથી. તો સોનેટ સ્વરૂપ વિશે તો એક વિડીયો મેં મૂકેલો છે. આંતરિક લક્ષણો શું હોય અને બાહ્ય લક્ષણો શું હોય એ બંનેનો. પછી મેં કહેલું કે આપણે સોનેટ વિશે બબ્બે કરીને વાત કરીશું. તો પ્રેમ કવિતાના 2 સોનેટ આપણે જોયા. આજે આપણે ઋતુ વર્ણન, જે જયંત પાઠકની વિશેષતા ગણાય છે, એની અંદર 2 સોનેટ તમારા અભ્યાસક્રમમાં છે. એક ઉનાળાનો દિવસ અને બીજો છે ગ્રીષ્મ. આ બંનેની આજે વાત કરીશું. ઉનાળાનો દિવસ એ 2 સોનેટ નહીં, ઉનાળાનો દિવસ એ 3 ચતુષ્ક અને 1 યુગ્મક એટલે કે પેટ્રાર્કન. જે રીતે આપણે રીસ જોયેલું, મોટે ભાગે એમને આ 3 ચતુષ્ક અને 1 યુગ્મક એ વધારે ફાવે છે, જેને આપણે શેક્સપિયર શૈલીનું સોનેટ કહીએ છીએ. એક વસ્તુ યાદ રાખો, ધારો કે મારા બોલવામાં ભૂલ થતી હોય તો એ મનમાં પાક્કું કરી રાખો કે અષ્ટક વત્તા ષટક 8 વત્તા 6 એટલે એ પેટ્રાર્કન શૈલીનો સોનેટ. 3 ચતુષ્ક વત્તા 1 યુગ્મક એટલે એ શેક્સપિયર શૈલીનો સોનેટ. અને પંક્તિની અનિયમિતતા એ ગમે તે રીતે હોય તો એને મિલ્ટન શૈલીનું અથવા તો અનિયમિત સોનેટ કહેવામાં આવે છે. તો ઉનાળાનો દિવસ એ શેક્સપિયરિયન શૈલીનું સોનેટ છે, કારણ કે 3 ચતુષ્ક અને 1 યુગ્મક. ઉનાળાની ઋતુ, એની ગરમી, સૂરજનો તાપ, આ બધી આપણા બધાના અનુભવનો વિષય છે. શિયાળાના દિવસ ટૂંકા હોય, ઉનાળાના દિવસ લાંબા હોય. આમ પણ વધારે તાપ સહન ન થાય એટલે દિવસ જાણે કે જતો જ નથી, ઊભો રહી ગયો છે એક જગ્યાએ. એવી જે આપણી બધાની અનુભૂતિ છે એને કવિએ વાચા આપી છે ઉનાળાનો દિવસ. દિવસ વહતો ઉનાળાનો ધીમે પદ નીરવ, રણમહી યથા ધીમી ચાલે જતા ઊંટ કાફલા. જે રીતે રણ મધ્યે ઊંટોના કાફલા બિલકુલ ધીમી ગતિએ જતા હોય, બરાબર એ જ રીતે ઉનાળાનો દિવસ ધીમે પગલે ગતિ કરે છે. ચહુદીશ રહ્યો રેતી કેરો, લુખો પટ વિસ્તૃત, પશુગણની છાયામાં ટૂંકી મૂકે પથિકો ડગ. તાપ એટલો બધો છે કે પશુના પડછાયા એ પણ ટૂંકા થઈ ગયા હોય, એની અંદર પગલા મૂકે જેથી થોડીક શાંતિ મળે. વરસતી લૂમાં ચાલે ઊંટો સ્થિર, ક્ષિતિજે દગ મૃગજલ તણું, દૃષ્ટિ સામે તરંત સરોવર. લૂ વરસી રહી છે, વરસાદ નહીં પણ લૂ વરસી રહી છે. એની અંદર વરસતી લૂમાં ચાલે ઊંટો સ્થિર. લાગે એવું કે ચાલે છે પણ સ્થિર થઈ ગયા હોય એટલી ધીમી ગતિ છે. ક્ષિતિજે દગ મૃગજલ તણું. તમે ક્ષિતિજ પર નજર નાખો તો જાણે કે પાણીનું સરોવર ઉછળતું હોય એવું તમને દેખાય છે. ભ્રાંતિનું એ સરોવર છે, એ મૃગજળ છે, એ છળ છે, એ જળ નથી. ઝુકી તરુ રહા જેને કાંઠે છળંત મુસાફિર, જહીં દ્રઢ રહ્યા રોધી રેતી તણા ઢગ એકલા. મુસાફરો છળ ની અંદર આવી જાય છે. આ જળ નથી પણ છળ છે. તહીં દિવસને અંતે દેખો દગો રણદ્વીપને. દગ એટલે આંખ. દિવસ પૂરો થાય તો જાણે કે રણદ્વીપ, રણોની વચ્ચે પણ એક લીલોતરી હોય જેને આપણે રણદ્વીપ કહીએ છીએ, જ્યાં પાણી પણ હોય, ખજૂરીના ઝાડ પણ હોય. જહીં ખજૂરીના ફુવારાશા લીલા જલના દ્રુમ. જાણે કે પાણીના ફુવારા હોય એમ અહીંયા તમે ખજૂરીનું વૃક્ષ
વૃક્ષ રણની અંદર કલ્પો તો લીલો ફુવારો જાણે કે જમીનમાંથી ના નીકળ્યો હોય, કેવી સરસ કલ્પના છે. નિરખી ઊંટ જોગાવી થાક્યા ઢળંત મુસાફિરો, શીતલ જલના પાને તાજા મુલાયમ રેતમાં. એ જ રેતી જે દિવસે બાળી નાખતી હતી એ અત્યારે ઠંડી થઈ ગઈ છે. એટલે ઊંટ જોકારી દીધા છે, મુસાફરો લાંબા થઈ ગયા છે, કારણ કે રણદ્વીપ મળ્યો, પાણી મળ્યું. હવે યુગ્મક, જ્યાં સોનેટના વિષયનો વળાંક આવે. દિન દહનને અંતે કેવું શશિમુખ અમૃત, રજની અરબી રાત્રિઓની કથા સમ અદ્ભુત. દિન દહન, આખો દિવસ બાળ્યા પછી આ રાત્રે જે ચંદ્રનું મોઢું જોવા મળે છે, અમૃત વરસતું હોય એવું લાગે છે. અને રાત્રિ કેવી છે? અદ્ભુત, રહસ્યભરી, જાણે કે પેલી અરેબિયન નાઇટ્સની વાર્તાઓ ના હોય એવી. હું જયંત પાઠકની વાત વગડાના શ્વાસની પ્રસ્તાવનામાંથી તો કરું જ છું, તે ઉપરાંત દક્ષા વ્યાસ અને સતીશ વ્યાસના પુસ્તકમાંથી પણ કરું છું. એટલે તમને જ્યારે આ પુસ્તકો મળે ત્યારે ચોક્કસ મેળવવા. ઉનાળાનો દિવસ, જયંત પાઠકના મરમર નામના કાવ્ય સંગ્રહમાં ઋતુ કાવ્યોનો નોંધપાત્ર જથ્થો છે. અને એમાંય ઉનાળુ કાવ્યોમાં એમની પ્રતિભાનો એક તાજગી ભર્યો રમણીય ઉદ્ગાર પ્રગટે છે. કોઈ પણ ઔપચારિક આડંબર કે વિધિ વગર કવિ ઉનાળાના દિવસની વાત પર સીધા આવે છે. ઉનાળાના દિવસની શ્રાંત ક્લાંત ધીમી ચાલ એ જ કવિની આકૃતિમાં તરત અસર કરે એવી અનુભૂતિ છે. પહેલી પંક્તિમાં જ દિવસની મંદ મંથર ગતિનું ચિત્ર સંપૂર્ણપણે માત્ર ધીમે પદ નીરવ એ બે ક્રિયા વિશેષણોથી જ કવિ આંકી દે છે. મંદ ગતિ માટે કવિ હરિણી છંદનો ઔચિત્યસભર ઉપયોગ કરે છે, કારણ કે શિખરણી વગેરેમાં નહીં ચાલે. હરિણી બિલકુલ ધીમી ચાલે, ખખડ થતી ને ખોડંગાતી જતી ડમણી જૂની રાજેન્દ્ર શાહ. તો મંદ ગતિ માટે, દિવસની મંદ ગતિ માટે કવિએ હરિણી છંદનો ઔચિત્યસભર ઉપયોગ કર્યો છે. બીજી જ પંક્તિમાં ઉનાળાના દિવસરૂપી રણમાં, આ રણ કયો છે? ઉનાળાનો દિવસ, એ પ્રતિકાત્મક રણનું પ્રતીક લીધું છે. ઉનાળાના દિવસરૂપી રણમાં આપણો ઊંટ કાફલો પ્રવાસ આરંભે છે. આ રણ હવે એમને અનુભૂતિના ઉત્તમ પ્રગટીકરણ માટેની જરૂરી સામગ્રી પૂરી પાડે છે. ચારે દિશાઓમાં પ્રસરેલો રેતીનો અનંત વિસ્તૃત લુખ્ખો પટ ઊંટ કાફલાની ધીમી ચાલને કેવો તો અદ્ભુત ઉઠાવ આપે છે. એ વિસ્તારને મુકાબલે ધીમી ચાલનું, ક્લાંતિનું એક તત્વ એની જાતે ઉપસી આવે છે. ચોથી પંક્તિમાં પથિકો પશુગણની ટૂંકી છાયામાં પગ મૂકતા મૂકતા પ્રવાસ કરતા દર્શાવી ઉનાળાના અતિ આકરા તાપને અને જે પડછાયા છે એને ટૂંકા કહેવાથી આપોઆપ જ ઉનાળાનો ભર બપોર સૂચવાઈ જાય છે. તમે ઉનાળાના બપોરના પડછાયાની લંબાઈ ધીરે ધીરે સાવ ઓછી થતી જાય એ તમે જોઈ શકો છો. તો મધ્યાહન છે, ભર બપોર છે એવું કહેવું નથી પડતું, ટૂંકા પડછાયાથી એમણે કહી દીધું. પહેલી ચાર પંક્તિમાં તો બધું ધીમું, ટૂંકું, નીરવ બતાવી ગ્રીષ્મના મધ્યાહનની શ્રાંતિ અને ક્લાંતિ રણના લાઘવ એટલે ટૂંકમાં લાઘવયુક્ત આબેહૂબ ચિત્રથી આપણી સામે મૂર્તિમંત ખડું કરી દે છે. ઊંટની મંદ ગતિને કવિ સ્થિર કહે છે. આ ગતિશીલ સ્થિરતાનું ચિત્ર છે. લૂ, અનંત તડકો, મૃગજળ, એમાં પડતી તરુ વૃક્ષની છાયા, છળી મરતા તૃષાર્થ તરસ્યા મુસાફરોને ચારે દિશાએ દ્રષ્ટિ રોધતા
જે મળે છે એ માત્ર રેતીના ઢગ જ મળે છે. જહીં દગ શોધી રહ્યા, શોધી રેતી તણા ઢગ એકલા. આંખને બીજું કંઈ નજરે પડતું નથી. 9મી પંક્તિએ સોનેટ પલટો લે છે અને કવિનું આ ગ્રીષ્મનું બપોર અને રણનું ચિત્ર પણ જાણે કે પલટો લે છે. હવે આકરા તાપની અનુભૂતિ નહીં, પણ ગ્રીષ્મની સંધ્યાએ રાત્રિનો રસ આસ્વાદવાનો છે. અંત ભાગના એંધાણે રણમાં મુસાફરોને રણદ્વીપ લાદે છે. રણનો અને ઉનાળાનો દિવસ અનુભવે સમાંતરે ચાલે છે. ઉનાળાની રાત્રિનું વર્ણન અત્યંત આહ્લાદક રીતે સોનેટની અંતિમ પંક્તિમાં જયંત પાઠક કરે છે. કેવી સરસ પંક્તિ છે! દિન દહનને અંતે કેવું શશિમુખ અમૃત, રજની અરબી રાત્રિઓની કથા સમ અદ્ભુત. અરેબિયન નાઇટ્સનું રંગદર્શી રહસ્યમય વાતાવરણ આ એક પંક્તિથી કવિ ઊભું કરી દે છે. પહેલી પંક્તિમાં ઉનાળાના લાંબા દિવસની મંથર ગતિ, મંથર એટલે ધીમી ગતિને ઉપમેય તરીકે સ્થાપી કવિ પછીની 3 પંક્તિઓમાં ઉત્પ્રેક્ષા પ્રયોજે છે. બીજી પંક્તિમાં વહેતો શબ્દને સાથે સરતો શબ્દ કવિ પ્રયોજે છે, જેમાં સરીસૃપપણાનું એટલે સરીસૃપ સાપ જે માત્ર જરાક ગતિ કરે. સુકાયેલા ઝરણ સાથે ઉનાળાના દિવસને સરખાવવામાં શુષ્કતાનો ભાવ અપેક્ષિત છે. અલંકાર શક્તિનો જાણે કે કવિએ અહીં અતિશય સફળ એવો ઉપયોગ કર્યો હોય એવું આપણને લાગે. ગતિની મંદતા દર્શાવતા શબ્દે શબ્દ છૂટો પાડીને કવિ પોતાની વાત મૂકે છે. એ જ રીતે એમનું બીજું મહત્વનું સોનેટ એ પણ એટલું જ સરસ છે, ગ્રીષ્મ. પણ ગ્રીષ્મ એ અનિયમિત સોનેટ છે. અનુષ્ટુપ છંદમાં લખાયેલું આ સોનેટ સૌમ્ય બે શિવના નેત્રો સમા પ્રાતર અને નિશા, પ્રાત સવાર અને રાત્રિ કેવા છે? સૌમ્ય બે શિવના નેત્રો સમા. તો સવાર અને સાંજ એ શિવના 2 નેત્રો જેવી એકદમ સૌમ્ય છે, શાંત છે. મધ્યે મધ્યાહ્નની ત્રીજા હર નેત્રની ઉગ્રતા. પણ જે બપોર છે, મધ્યાહ્ન છે, હર એટલે શંકર, એનું ત્રીજું નેત્ર ખુલે તો પૃથ્વી બળીને ભસ્મ થઈ જાય. તો જે મધ્યાહ્ન છે એ કેવું છે? ત્રીજા નેત્રની ઉગ્રતા. ત્યાં શિવના ત્રીજા નેત્ર જેવો તાપ છે. ઘટામાં વૃક્ષની ઘેરી ક્લાંત આતપથી ઢળ્યો. આતપ એટલે તાપ. માતરીશ્વા રહ્યો હાંફી ઉષ્ણ શ્વાસે દજાડતો. માતરીશ્વા એટલે પવન. તો પવન પણ બપોરે જાણે કે થાકી ગયો છે, આતપથી ક્લાંત થઈને ઢળી પડ્યો છે. માતરીશ્વા રહ્યો હાંફી ઉષ્ણ શ્વાસે દજાડતો. થોડો ઘણો જે છે એ પણ જાણે કે પવન હાંફતો ગરમ શ્વાસ ફેંકતો હોય, દજાડી દે એવા એવો પવન વૃક્ષોની ઘટામાં માત્ર તમને અનુભવ થાય છે. આકાશી આમ્રના વૃક્ષે પાતળા જલદાન્વિત, જલદ એટલે વાદળું, અન્વિત એટલે છાયેલું. તો આકાશી આમ્રના વૃક્ષે તમે ઉપર નજર કરો તો તમને જરાક વાદળા છવાયા હોય, પાતળા એવું લાગે છે. શોભે મધ્યાહ્નનો સૂર્ય પાકેલી શાખ શોપિત. કેરીની શાખ બરાબર પાકી ગઈ હોય ઝાડ પર, પીળી ધમરખ, બસ મધ્યાહ્ન બરાબર એવો લાગે છે. ઉઘાડે અંગ જાણે કો જોગી ફાળ ભરી જતો. છુટ્ટી જાળ જટા એની તામ્ર વર્ણી ઉડાડતો. આપણે ત્યાં કવિઓએ એને જોગી જટાળા સાથે સરખાયો છે. ઢળતી સાંજ ને ઓછી થતી સૂર્યની ઉગ્રતા,
વળતી સૃષ્ટિની મૂર્છા, રૂંધાયા શ્વાસ છૂટતા. જેમ જેમ સાંજ પડતી જાય, રૂંધાયેલો શ્વાસ, રૂંધાયેલો પવન જાણે કે છૂટતો હોય એમ સૂર્યની ઉગ્રતા ઓછી થતી જાય છે. ઢળેલો દ્રુમ છાયામાં ધીમેથી વાયુ જાગતો. દ્રુમ એટલે વૃક્ષો. વૃક્ષોની છાયામાં જે પવન ઢળી પડેલો એ ધીરે ધીરે જાગી રહ્યો છે. લહેરોમાં શીળી ધીમી ગતિનું ગાન ગુંજતો. જે સ્થિર થઈ ગયેલો એમાં પાછું ગતિશીલ ચિત્ર કવિ ઊભું કરે છે. આકરા અને આ છેલ્લી બે પંક્તિ યુગ્મકની અંદર કેવું સરસ વળાંક. આકરા તાપને અંતે રાત્રિશી સૌમ્યને શીત, આકરા તાપને અંતે જાણે પાર્વતીનું સ્મિત. તો આકરો તાપ તપ્યા પછી રાત્રિ કેવી છે? સૌમ્ય અને શીતળ. કેવી? તો જાણે કે પાર્વતીએ આકરું તપ કર્યું પછી એને શિવજી મળ્યા હતા, બરાબર એવી જ સાંજ અહીં અનુભવાય છે એવું કવિ કહે છે. આકરા તાપને અંતે રાત્રિશી સૌમ્યને શીત, આકરા તાપને અંતે જાણે પાર્વતીનો સ્મિત. તમે ક્યાંક જો યાદ આવે આપણને તો વૈશાખની આપણા ઘણા બધા કવિઓએ સરસ રીતે વાત કરી છે. એક બે પંક્તિ સુરેશ દલાલે પણ નોંધી છે. અત્યારે મને નથી મળતી, પણ તમે આ પુસ્તક શાંતિથી વાંચશો તો તમને મળશે.